ફાઇનલી ગાઈસ આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ. નવો હોલ બન્યો છે, પાર્ટી પ્લોટ થયો છે આજનું શૂટ પાટણમાં. જો બતાવો. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. જો સવારે 9 વાગવા થયા છે, આપણે મસ્ત નહીં ધોઈને રેડી થયા છીએ અને આજે શૂટિંગ છે. બેબી શાવરનું શૂટ કરવા જવાનું છે પાટણમાં. એટલા જ નવા લુગડા પહેરે, બાકી તો આપણે ટી શર્ટમાં જ વળીએ છીએ. અને જો આજે વ્લોગ આપણે સાદા ફોનમાં જ જે જૂના ફોનમાં શૂટ કરીએ છીએ. જેમ કે આપણે કાલ જવાનું છે પોચમ છે દાદાભાની દવાડા, એટલે આપણા નવા ફોનનો વ્લોગ દાદાભાના વ્લોગથી જ ચાલુ કરવાનો છે. કાલ દાદાભાના મંદિરે જવાનું છે અને એ દાદાભાનો વ્લોગ છે આપણે નવા આઈફોનમાં શૂટ કરવાનો છે. એનાથી મુહૂર્ત કરશું, કેમ કે આપણી એમની દયાથી જ બધું રળિયામણું છે. શું કહેવું? બધું છે અમારે. એટલે કાલે અમે નવા ફોનનો વ્લોગ અમારા સંજોગો જ એવા આવ્યા કે પોચમ બાબા થઈ, એટલે એવું વિચાર્યું કે અમે દાદાબાના વ્લોગથી જ આઈફોનનું મુહૂર્ત કરીએ. એટલે કાલથી આપણો દાદાબાના વ્લોગથી ચાલુ કરશું, પછી બધા વ્લોગ આપણા આઈફોનમાં આવશે. આજનો છેલ્લો વ્લોગ આપણો આ મોબાઈલમાં ઉતારવાનો છે અને પછી આ મોબાઈલમાં અમુક વાર આવી જાય, જેમ કે આ મોબાઈલ અમને જ હાલવાનો છે. એટલે એ અમો વ્લોગ બનાવશે. નોખું કોઈ કરવું નહીં, આપણે ભેગું રહેવા દે. આટલું બધું નોખું રહ્યું તો ઓછું પડ્યું. હા, ભેગું રહેવા દે. મારી જખલો મસ્ત જાઓ. ફોન કોઈ કામ નહીં, વિવો નો મોબાઈલ છે. આ મોબાઈલ જણા આવ્યા હતા ને માર્કેટમાં 3 વાર પહેલા, એટલે જબ્બર ચાલે. ટીવી 1000 મળતો હતો તને નવો, પણ આપણે 14,000 નો લાયા. કોઈ નહીં, આપણે કેવો હાચે મોબાઈલ એવો ને એવો જ છે. એવો ને એવો જ છે. નહીં જગ્ગો મારી જગ્ગો ચોકલેટ થાય. મને ચોકલેટ ખાવ બેટા? ચોકલેટ ખવડાવો તો બાપાને ચોકલેટ મને ખવડાવજે. હા કોઈ નહીં, તો તમે કાકાનું બીજું છે ને આરુડી મુલી પેલો જૂનો રાખો છો ભાઈ આરો નહીં. આને બે જણા આ ફોડી નાખ્યા પણ તો ચા દેખાય મુખડી હાલ કપા પડે માં શોકું નહીં જુટી. હા, આ તો તાર મારું ડાઈ છોકરું છે, મારું રિયાન છે. હા, આ તમારો ગોરો ગોરો છે. હા, વીરુ દાદી જેવો. આમાં વીરુ દાદી આવા જ હતા. હા, રિયાનમાં વીરુ દાદી જેવો નહીં તું. ફાઇનલી ગાઈસ આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ. નવો હોલ બન્યો છે, પાર્ટી પ્લોટ થયો છે આજનું શૂટ પાટણમાં. જો બતાવો, આ જગ્યા પર છે આજ શૂટિંગ આપણું. સીમંતનો પ્રોગ્રામ છે. જો જવાનું અંદર. લોકેશનનું શૂટ થઈ ગયું છે, હવે કપલ શૂટ કરવાનું છે. એટલે જો બહાર જઈએ, એસી વાળો હોલ છે, થોડું બહાર શૂટ કરી પછી અંદર આવીએ. ગાઈસ વાગ્યા છે 11:30. હજુ પ્રોગ્રામ ચાલુ થયો નહીં, ખાલી કપલ બતાવ્યું છે, ડેકોરેશન લીધું. જે પ્રોગ્રામ ચાલુ થયો નહીં, તો આ સ્ટેજ છે. મોદી સાહેબ છે, મોદીના હગા બેઠા રાહ જોઈને ચાલુ થાય એટલે શૂટિંગ કરીએ. એ રહે તો વિશાલભાઈ, અમારા વિશાલભાઈ. જો આ વિશાલભાઈ ફોટા પાડી. સ્ટેજ સજાવ્યું સરસ મજાનું. વાત તો પ્રોગ્રામ મોડા પછી એવું લાગે, હજુ 12 વાગવા ત્યાં ચાલુ થયો નહીં. સાઉન્ડ માસ્ટર સજાવ્યું ઓરિજિનલ કેળાના પત્તા, આખા કેળાના ઝાડ લાવી દીધા. જો રેન્સ અમારા 1 2 3 બીજા બેગમાં પડે. તો ગાઈસ 2 વાગ્યા છે અને બધું પેકઅપ થઈ ગયું છે. હવે જમવાનું બાકી છે. હવે વિશાલભાઈ 2-3 ફોટા પાડવા જાય, આવી એટલે જમીન પછી ઘરે નીકળીએ. જો પ્રોગ્રામ પતી ગયો. તો ગાઈસ હજુ જમવાનું છે. દાળ, ચાવલ, પનીર, શીરો, પાપડ. જો આપણે રોલ નહીં લાયા, રોલે હતા. નામ નહીં ખાતા, બાસુંદી.
તો જમી લીધું છે મસ્ત અને જો સાઉન્ડ માસ્ટરે સાઉન્ડ છોડી દીધું છે જવા દો બહાર જવા દો આપણે ઘેર જઈએ હલો 2:30 વાગે નવરા થયા નહીં તો ગાઈસ હવે જઈએ ઘેર હા બાઇક ગરમ લાઈ થઈ છે ભાઈ બાઇકની સીટ ગરમ લાઈ થઈ જશે હા વાંધો નહીં ઠરી જાય હવે મળીએ ઘેર છે ને તમે કોણ નાઈટ નિશાન લેવા લે એટલે જઈને હા મારું મૂકું મારે શીખલું મને ગોતતું હતું મારે શીખવું ગોલ માં ચપ્પુ શું કહો વાતો કરતા હતા હે શું કહેતા હતા લડ્યા વગર ખો લડવા જ નહીં શું કહો આમ કહો તો ખરા બધાને કહો તો ખરા ફરી હે એ શું કહો અમતા એ ભણા શું કહો ભણા શું અમતા છે ભણા વાત કેવું થાય તાકાત આવે હે મારે પણ નહીં ચા પીવો છે હવે તો હોજ પડી છે ગાઈસ અને હવે આપણે ઉઠી આવીએ બપોરના જો બચ્ચા મૂકીએ અને આવું છે તબિયત થોડી ખરાબ છે દવાખાને જવું છે ચા પીને જવું હે તાવ આવી ગયો એવું તાવની સિઝન આવડી આ તો આવો મહિનો એનો અર્થ ચાલુ જો કઈ આ બાજુ ભાતની પાર્ટી ચાલુ છે જો કઈ ત્યાં ચો કોઈ ભાત ભાત की पार्टी आनी पार्टी मारी ताना बीजो कई खोज की 7 वागे આપણે નવી ધોઈને મસ્ત ચા પી લીધો છે ને હવે જાવું છે દવાખાને દીપેશભાઈ ના તો દવા લઈ આવીએ મસ્ત એટલે દવા મટી જાય આપણે મોડાથી મેળ આવે એવું નહીં હે મોડા થવાનો ટાઈમ નહીં હાલમાં જોડે ઇન્જેક્શન લેવો બેટા ઇન્જેક્શન તક લેવો ઇન્જેક્શન હા ઇન્જેક્શન લેવો ઇન્જેક્શન દવા લે દવા લે દવા લેવી નહીં લેવી માલ લે બેટા તને નહીં લેવું તો ગાઈસ આપણે દવાખાનેથી આવી ગયા ક્યાં ડૉક્ટર દવા આલી છે 2 દાડાની અને એવું કીધું છે કે વાયરલ ઇન્ફેક્શન ચાલે છે અત્યારે આવી તકલીફ રહે છે તો 2 દાડાની દવા આલી છે તો મટી જાય અને આપણને આ ડૉક્ટરની 1-2 દાડા દવા ગળીએ એટલે મટી જ જાય ઇન્જેક્શનની જરૂર પડતી નહીં તો ખાઈ વહીને દવા ગળી લઈએ પહેલાં માતાજીની દીવાબત્તી કરી લઈએ ખીચડી ઉભરાણી ખીચડી આ શીબુ લેવરાય હો શીબુ લેવરાય શું લ્યા કરી દે જો ને હા હા શું કર્યું લે હે શું કર્યું ખાવા એક વેણી ગરબા ગાવા હેડો હેડો ગરબા ગાવા જા ગરબા ગાવા જઈ જા ચાલ લઈ જા ગરબા ગાવા
બોલ આજના દિવસે કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. આજ દિવસની આરાધનાથી આપણને રોગ શોક દૂર થાય છે અને આયુષ્ય બળ બુદ્ધિ યશની વધારો થાય છે. નાસ્તો છે યાર ભાઈ શું લાવે નાસ્તા ખમણ જો આજનો નાસ્તો હતો ખમણ અને હવે અમે ઘેર આવતા રહે નહીં ખમણ લઈ અમારે ભાઈ ખમણ લઈને ઘેર આવતા રહે નહીં કેમ તે વહેલા વહેલા આવતા રહે કાલ તો જવાનું દવાડા જવાનું એટલે વહેલા આવતા રહે તો ગાઈઝ રાતના 12 વાગ્યા છે હવે આપણે વ્લોગને એડિટિંગ કરવાનું છે એટલે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ આશા રાખીએ અમારા વ્લોગ તમને ગમતા હશે મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય